બગા જેવો છે. આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ ગાઈઝ. મને આ છોકરો બિલકુલ નથી ગમતો. યો હવે આપણે શું લાઈન લેવી આમાં કે ઈ છોકરાના ભાગમાં જે 3 કરોડ રૂપિયા આવવાના હતા ઈ તો આપણે ધર્મશાળામાં દઈ દેવાના ને, કેમ કે એના 2 ભાઈઓ તો ગાંડા છે. મને એવું હતું કે ઈ છોકરાના ભાગના 3 કરોડ રૂપિયા આ છોકરી વાપરીને મજા કરશે, પણ આનાય નસીબમાં કાંઈ છે નહીં. હવે સેવી તું ભીંડાનું શાક મૂક, મને બહુ ભૂખ લાગી જાય. હાલ તો તું સાંભળો. હા હા, હું તમને શું કહું છું, હા મારે એને એક ચાન્સ આપી દેવો જોઈએ. શું ખબર સેકન્ડ મીટિંગમાં મારું મૂડ ચેન્જ થઈ જાય. બટ હા, એને એક વાત તમે સમજાવી દેજો. હા, નો મોર વાહિયા ટોક્સ. ના ના પાકવું સમજાય તો બસ. હાલ સેવી સેવી આ મોટા આંકડા સાંભળીને હારા હારાના મગજ ફરી જાય નહીં? હું હા આપણી પાસે કાંઈ નથી, નીકળ ચટેક. હા વળી જેમ તેમ કરીને તારું છોકરીમાં લગ્નનું ગોઠવ્યું હતું, પણ તે બધી એલફેલ વાતો કરીને ઉલાળીઓ મારી દીધો. મેં બધી પ્રોફેશનલ વાતો જ કરી હતી, સમજાય ને? અરે બેટા ગુ છે ને ગુ પ્રોફેશનલ માં નો આવે, અને એટલે જ છોકરી હવે ના પડે છે લગ્નની. મારું કરાવો ની પ્લીઝ, એનામાં ઈ મને બહુ ગમે છે પ્લીઝ. અરે વાહ, જીજાજીના હાથ પકડવા મળ્યો. પેલા તો કાઠલા પકડતો તો. હવે કા બનાવી મીઠો લાગ્યો. બેન 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 તું કાંઈ બોલ માં, તને પગે લાગુ બેન, તું કાંઈ વચ્ચે પડી તો સારું છે. અને તમારે કરાવવું હોય તો કરાવો, બાકી મારે બહુ કાંઈ લબડવાનું થતું નથી, સમજ્યા તમે? આ તો અમારે કઈ લબડવું નથી, અમારે શું છે લે. હા તો ના પાડી દો, કાંઈ આપણે લબડવાનું થતું નથી ને. ઈ ભાઈ ભાઈડો કોઈ દી નમે નહીં, નીકળો. હા તો કઈ નહીં, હાલ ના પાડી દેશે તમે તમારે. લ્યો પ્લીઝ યાર કરાવો ની, પ્લીઝ કરાવો ની યાર, એનામાં ઈ મને બહુ ગમે છે યાર, પ્લીઝ. છોકરી બહુ ગમે છે, બહુ દિલમાં ઉતરી ગઈ છે. દિલમાં ઉતરી ગઈ. અરે વાહ. હવે સાંભળ, તારી લગ્નની મીટિંગ ફિક્સ કરું છું, પણ આમ જો કોઈ સંડાસ ફંડાસ ની વાતો નહીં કરતો. મહેરબાની, તારી મહેરબાની, તને આમ તો પગે લાગુ. નો કરું નો કરું નો કરું. હવે બધી આખી વાતું ટોટલ સાયન્સ લેવલની થાય હવે, પ્લીઝ. બસ તારી મીટિંગ ગોઠવું, બરાબર? તૈયારી ચાલુ કરી દે. કપડા કયા પહેરું? કપડા 9 મહિનાથી આ તો પહેરશે, હવે શું છે તને? કેમ કપડાની ચિંતા થવા મળી હવે? આ રાખ, બરાબર છે. હાલો આ વખતે એને ઇમ્પ્રેસ કરી નાખું. મોટો ભાઈ શું પણ કોઈ પૂછતું નથી. આ ગામના કૂતરાના લગ્ન થઈ ગયા. આ મારી કઠણા એટલે હું વાંઢો મર્યો. નકર આ આની જેવા ભાઈઓ હોય તેને એમ ન થાય કે મારા મોટા ભાઈના લગ્ન થાય, એની ઘેરે નાના નાના છોકરા થાય, એને કાકા કાકા કરે, એવું આ નહીં થતું હોય કોઈને. અને ખર્ચામાં મોટો ભાઈ પેલો. કા હવે તમારી પાસે છે હું છે? બધુંય છે. મારે લગ્ન કરવા. તારે આટલું છોકરી ગોતી અને તારો મોટો ભાઈ રહી જાય તો તને દુઃખ નહીં લાગે? મને શું કામ દુઃખ લાગે? મને જરીએ દુઃખ ન લાગે ને. તમે એમે ખરી ગયા છો, હવે આખા ખખડી ગયા છો. હવે તમારી યાર લગ્ન કરે કોણ? એ હું વાંઢો છું, ગામમાં વાંઢાની સાપ થઈ મારી. આ વાંઢો કરેશ એટલે મારે લગ્ન કરવા છે. હવે પણ તમારે લગ્ન કરીને જાવું છે ક્યાં મોટા ભાઈ? તમારી ઉંમર તો જો આખું બધું હાડ પિંજર થઈ ગયું, શરીર તમારું આખું ખોખું થઈ ગયું, બડખા કાઢા રાખો ને થૂક્યા રાખો છો. નીકળો હવે, મૂકો ની હવે ગઢા ચા. મારે લગ્ન કરવા ગમે એમ થાય, હું લગ્ન કરીને રે. હવે એકવાર તમારો નાનો ભાઈ પરણી જાય ને, મારી વહુ ઘરમાં આવી જાય ને, પછી એની કોક માસીની કે ફૂઈની દીકરી હોય ને, તો એમાં તમારું જોવું ને છેલ્લે નો થાય ને તો કોક છોકરા રે તમારું હું કરી નાખે. એમ તો વાહની ગલીમાં છે બાપ ભાઈનો દીકરો, એની યાર તમને પરણાઈ દે, બરાબર? છોકરો ગોતી દે તમારી આટું. થઈ જાય ને મારું. હા જાઓ, ચા મૂકો ચા. આદુવાળી મૂકો, આદુવાળી. હા જાઓ મૂકો. હવે છોકરા રે પરણાઈ દે તમને બાપ ભાઈના દીકરા રે. મેં તમારી યારે જે હેલ્ફેલ વાતો કરી એનું મને બહુ દુઃખ થાય છે. બીજી વાર આવી ભૂલ નહીં થાય. સાચું કહું ને તો એ દિવસે મને બહુ જ ઓકવર્ડ ફીલ થયું હતું. તમે તદ્દન વાહિયાત અને અભદ્ર વાતો કરતા હતા. હવે એવી ખરાબ વાત હું ક્યારેય નહીં કરું. આ કોણ મિત્રો? આ કોણ મિત્રો? આ જુઓ તમે, અમારા ગામના બધા લોકો ગમે એમ અહીંયા મૂતરી જાય દીવારે. કોણ મિત્રો? અહીંયા અમારી દીવારમાં કોઈ મૂતરતા નહીં. નકર ટાંટિયા તોડીને આ જુઓ તમે, આમ મૂતરે સારું લાગે કાંઈ? આમ ગમે ત્યાં લોકો મૂતરે નહીં, મને જરાય ન ગમે. આમ તો મારા કાકા લોકો અહીંયા મૂતરે, મારા મનુ કાકા, ભાનુ કાકા, બટુ કાકા, બધા લોકો અહીંયા મૂતરવા મળે. આમ ગવર્મેન્ટે જે શૌચાલય આપ્યા છે ત્યાં મૂતરવા જાઓ. ગમે ત્યાં મૂતરવાનો તમને કોઈ અધિકાર નથી. ગમે ત્યાં મૂતરો એ વ્યાજબી જ ન કહેવાય. આ ક્યાં ગયા સુનિયજી? ક્યાં ગયા? કાંઈ નહીં, હાલો હું એક ધાર મારી લઉં. ગમે ત્યાં ન મૂતરાય. હેલો. હા વકીલ સાહેબ, અમારું જમીનનું કાંઈ આગળ વધ્યું કે નહીં? તમે લોકો છે ને મારી ઓફિસ ઉપર આવી જાઓ. આ વારે મારે તમારા ઘરે આવવાનો ટાઈમ ન હોય. મારા ઓફિસે 70 કામ હોય છે. ન્યા આવી ઓફિસે બોલાવે છે. હાલો ઓફિસે જઈ. હાલો તમારું એડ્રેસ મોકલો વકીલ સાહેબ.
અમે સીધા ઓફિસે જ આવી છીએ. હા હા હું મોકલું છું, આવો. ઓફિસે બોલાવ. હાલો હાલો. બોલો તમારે શું છે? શરદીને શેડા આવતા છે. ડોક્ટર ઝાડા થઈ ગયા. આરી વકીલની ઓફિસ. હા હા હા, વકીલ સાહેબે તો ઘણી પ્રગતિ કરી, પણ આ વકીલની ઓફિસ છે કે પછી ગોળા ટીકડાની દુકાન પાસે જઈને ખબર પડે. હાલો. ઓહો, વચ્ચે સિક્યુરિટીનો ખાડો બનાવ્યો લાગે. મારો ઠેકડો મોટા ભાઈ, મારો. તમે પેલા. વકીલ સાહેબ, તમારે અમારી જેમ જ લાગે, થાળીને વાટક્યા ઘરમાં. હે, ઘણી પ્રગતિ કરી તમે તો અહીંયા. એટલે તમે કહેવા શું માંગો છો? કેવા અમે ઈ જ માગી છે કે અમારી જે જમીનની કાર્યવાહી છે એ કેટલી આગળ વધી છે. તમને મેં હાથનો અંગૂઠો લાવવાનું કીધું, એટલા દિવસમાં તમે લાવી નથી શક્યા, તો હું શું કરું? ઈ પણ અમારી બેન હાથમાં નથી આવતી ને અમારો જીજો છે એ ઘરમાંથી બહાર નથી નીકળતો. હું કરી? એ બધા તમારા પ્રોબ્લેમ છે. તમારે ગમે તેમ કરીને હાથનો અંગૂઠો લાવવો પડશે, નહીં તો આ માર્ચ એન્ડિંગ પૂરો થશે ને તો તમારે ડબલ ફી દેવી પડશે મને. પાછી ફી ભરવી પડશે. ભરવી જ પડે ને, માર્ચ એન્ડિંગ એટલે ક્લિયર કરવું પડે. મોટા ભાઈ, કાંઈક કરવું પડશે અંગૂઠાનું. હવે ગમે એમ હાથનો અંગૂઠો લાવવો પડશે, નકર છેલ્લે અંગૂઠો કાપીને તમારી સમક્ષ મોજૂદ કરાવું. હાલો મોટા ભાઈ. આ છે મારો બાયોડેટા. વિગત મારી બધી લખી છે. હું આવ્યો છું આમ જો મારું ફીટ કરવા. અને આ ખજૂર છે ને એ મારો નાનો ભાઈ છે, પાપી છે, આવારા છે, લફંગો છે. આખા ગામમાં એનું માન નથી, અને મારો હાથ પકડીને શેઠાણી તરીકે રાખે તને. આમ જો આ ધોળા વાળ છે ને એમાં કાળો કલર કરાવી નાખે, સમજી કે? અને આમ જો વિચાર કરીને કહેજે ની. હો, શું બોલે છે આ? મારા બે મોટા ભાઈ એ તો એનું કરી ખાહે, પણ હે લાલજી, મને આ મારા ભાઈની બહુ ચિંતા થાય છે. અને જોઉં ને તો મારો જીવ બળીને રાખ થઈ જાય છે. જમીનમાં બેનું નામ ખોટું નાખું તઈને ભાઈ ઓછા હતા. અરે જમીનમાં બેનું નામ ખોટું જ છે, અને ઈ અમે જ નાખ્યું છે. ત્યારથી કઈ થાય? કઈ ન થાય. ઓલો તારો ભાઈ છે ને ખજૂર, ઈ તો એનું ગમે ત્યાં ગોઠવી નાખશે, અને મોટો ભાઈ તો બાયોડેટા લઈને આખા ગામમાં ફરે છે. તારો શું થાય કે? કઈક કરવું છે તારે કે તને પછી અમારે આશ્રમમાં જ મૂકવાનો છે? અરે કઈક મોઢામાંથી ફાટ, નકર હાલે કઈક લખીને દે મને આમાં. કઈક લખ. જમીનમાં બેનું નામ ખોટું નાખું તઈને ભાઈ ઓછા હતા. સવી, હવે તો મને ખરેખર આની પર બહુ દયા આવે છે. તારી જો જમીન વેચાઈ ગઈ ને ફટાફટ, તો તને છે ને હરિદ્વારમાં મૂકવાનો છે મારે હરકી બેડીમાં હાવ છૂટે છૂટો. જમીનમાં બેનું નામ ખોટું નાખું તઈને ભાઈ ઓછા હતા. અરે દીકરી, શું ટેન્શનમાં બેઠી છો તું? અંકલ, ટેન્શનમાં નહીં તો બીજું શું કરું? વાત જ એવી છે. આ તમારો નાનો દીકરો જેમાં કાંઈ જ લેવાનું નથી, અને તમારો મોટો દીકરો જે સેમ લાઈક તમારી એજનો છે, એ જો એનું બાયોડેટા હમણાં જસ્ટ આપી ગયો. હવે તમે જ કહો, આમાં મારે શું સમજવાનું? જો દીકરી, મારે છે ને મારા દીકરાઓ સાથે કાંઈ લેવા દેવા નથી, પરંતુ એક અંકલ તરીકે હું આજે તને વિનંતી કરવા આવ્યો છું. તારા કાકીને સ્વધામ ગયે 3 વર્ષ થઈ ગયા. જો તારા ખ્યાલમાં કોઈ મારા લાયક કાકી હોય ને તો મને જરૂર જણાવજે. અને હા, સોરી ભૂલી ગઈ. અમે આપણે શું લઈને? પણ કાંઈ હાથમાં જ ન આવવા દે મારા. અને એને લગ્ન કરવા લે. અરે અહીંયા આવવાનું હતું. ગામના કૂતરાના લગ્ન થાય છે. ગામના નાની ગામના કૂતરાના. આવો જલ્દી. તારે આટું છોકરી ગોતી, તારો મોટો ભાઈ રહી જાય તો અને બોલો. અને ગોતી અને તારો મોટો ભાઈ. હવે નીચે લખીને આવું. આ તમારો નાનો દીકરો જે નકરી જે હંમેશા વાહિયાત અને જે સેમ લાઈક મારી એજનો છે. સોરી